ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. મેળામાં ભાગ લેવા આવતા ભાવિકો માટે બસ સ્ટેન્ડથી ભવનાથ બસનો પ્રારંભ.
ભાવિકોની સુખાકારી અને સરળતા અર્થે માહિતી કેન્દ્રનો પ્રારંભ. અને બાળકોમાં બહેરાશ દૂર કરવાની સર્જરી સિવિલમાં મફતમાં થશે. તો આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ગયો છે. તો ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણની સાથે તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાનો વિધિવત રીતે શુભારંભ થયો છે. મેળાના પ્રારંભ પ્રસંગે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ, મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, હરિહરાનંદ ભારતી બાપુ સહિતના સંતો મહંતો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, એસપી ભગીરથસિંહ જાડેજા સહિતનાએ ભવનાથ મહાદેવની પૂજા આરતી કરી હતી. તો ધ્વજારોહણ સમયે મોટી સંખ્યામાં સાધુ સંતો, ભાવિકો, ભક્તજનો ઉમટી પડ્યા હતા. શિવરાત્રી મધ્યરાત્રિ સુધીના 5 દિવસીય મેળામાં લાખો ભાવિક ભક્તો સામેલ થશે. ભક્તિના અનેક રંગોમાં રંગાશે. મેળાના સુચારુ આયોજન અને સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે. તો મેળાનો પ્રારંભ થતાની સાથે જ અન્ય ક્ષેત્ર ધમધમતા થઈ ગયા છે. પોલીસ વિભાગ દ્વારા પણ રાવટી ખાતે બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો છે. તો ભાવિકોને વાહન પાર કરવામાં મુશ્કેલી ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા આ વખતે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. शिव शंकर का गुणगान करो, शिव भक्ति का रस पान करो. जीवन ज्योतिर्मय हो जाए, ज्योतिर्लिंगों का ध्यान करो. शिव शंकर का गुणगान करो. ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय. उसने ही जगत बनाया है, कण कण में वही समाया है. उसने ही जगत बनाया है, कण कण में वही समाया है. दुख भी सुख सा ही बीतेगा, सिर पर जब शिव की छाया है. बोलो हर 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 महादेव, हर मुश्किल को आसान करो. शिव शंकर का गुणगान करो. ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय. નાથ તલેટીમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. આ મેળો 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આપ જાણો છો એમ દર વર્ષે આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને આથી વહીવટી તંત્ર પણ એની તૈયારી છે મહિનાઓ પહેલાંથી શરૂ કરી દીધી હોય છે. આજે જ્યારે મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું, પૂજા અર્ચના કરવામાં આવી અને
અને સાથે સાથે વિવિધ અખાડાઓમાં જઈને પણ ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવામાં. આ આખી જે વ્યવસ્થા છે એમાં વહીવટીતંત્રએ પાણીની વ્યવસ્થા હોય, સેનિટેશન હોય, સુરક્ષાની વ્યવસ્થા હોય, સ્વાસ્થ્યની સુવિધાઓ હોય, તમામ પ્રકારની સુવિધાઓ જે અત્રે ઉપસ્થિત કરી છે. આપણા માધ્યમથી તમામ આવનાર ભાવિકોનું હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. સાથે સાથે મારી ખાસ નમ્ર અરજ પણ છે તમામ ભાવિકોને કે આપ મેળામાં જ્યારે પણ પધારો ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો, કચરો ગમે ત્યાં આડાઅવળા ન ફેંકો. આ મેળાને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખવામાં અને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં અમારી મદદ કરો એવી સર્વ ખાસ મારી પ્રાર્થના છે. શિવરાત્રિ મહાપર્વનું જે ભવનાથનો મેળો હર વર્ષ જૂનાગઢમાં ભરાય છે એ આ વર્ષ સવારના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના મુહૂર્તની અંદર આજે પ્રથમ ધ્વજારોહણ, એની અંદર પહેલાં ભવનાથ, પછી જૂના અખાડા, પછી આવાન અખાડા, પછી અગ્નિ અખાડા, ભારતીય આશ્રમ, રુદ્રેશ્વર મહાદેવ મંદિર તેમજ મુચકુંદ અને દસનામ અખાડામાં આજે ધ્વજારોહણ થયું છે. અને હરેક વ્યક્તિ જે આ મેળાની અંદર આવે છે એને હું એક વિનંતી કરું છું કે આપણે આ મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો કરવાનો છે. તો હરેક વ્યક્તિને હું પ્રણામ કરી હાથ જોડીને કહું કે કોઈ પણ વ્યક્તિ આની અંદર પ્લાસ્ટિક ન લાવે અને તંત્રને અને સાધુ સમાજને બધાને સહકાર આપે એવી ભગવાન પિનાકપાની શિવ પાસે અમારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. મહાશિવરાત્રિના પર્વે અમે સુરતથી આવ્યા છીએ અને લગાતાર 10 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ. ભોજન મહાશિવરાત્રિનો પર્વ છે 26 તારીખે, તો સાધુ સંતોના દર્શન થાય, ભવનાથ દાદાના દર્શન થાય, અમને ભોજન થાય છે અહીંયા અને સાધુ સંતોના દર્શન કરીએ છીએ. ખૂબ જ આનંદ આવે છે. અને મહાકુંભનો જે મેળો ગયો એ પછીનો મહાશિવરાત્રિનો મેળો હર વર્ષે અમે તો બહુ આનંદ આવે અમને. અને ઇન્ડિયાનો પહેલાં પહેલો જો મેળો કહેવાય તો મહાશિવરાત્રિ જૂનાગઢ અને કુંભ પછીનો એક આ મેળો છે. તો ભાવિક ભક્તોને બધાને આમંત્રણ છે કે ખૂબ લાખો સંખ્યામાં પધારો અને ભગવાનના દર્શન કરો, સાધુ સંતોના દર્શન કરો, શાહી સ્નાનના દર્શન કરો અને ખૂબ જ આનંદ આવે છે. અને માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હંમેશા આપણને બધાને ખુશ રાખે. સાધુ સંતોના દર્શન કરો, નાગા બાબાના દર્શન કરો અને ખૂબ જ સૌને ભોળોનાથ ખુશ રાખે એવી ભોળાનાથને પ્રાર્થના. હર હર મહાદેવ. જય શ્રી 50 વર્ષમાં આવો છો, ભવનાથ ભગવાનના દર્શન કરો છો અને મેળામાં રહો છો અને આનંદથી રહો છો, સુખ શાંતિ ભજન ભોજન તો આ મેળામાં જ પૂરું થાય છે અને આનંદ રહેશે. અમારે બહુ આનંદ રહેશે અને ઘણા વર્ષોથી અમે આવો છો. અમને બહુ અમારા ઘરે સુખ શાંતિ, અમને સુખ શાંતિ. અને આ મેળાનું ભજન ને ભોજન તો આ શિવરાજ આ ભૂમિ પૂરું કરે છે. મફત રહેવું, મફત ખાવું, કોઈ પાસે કોઈ માગવાનું નથી હોતું. આનંદ ને આનંદ રહેશે. મહાશિવરાત્રિના મેળાને લઈને રાત્રિના ભવનાથ વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ગિરનાર તળેટી વિસ્તારમાં લાઇટો લગાવવામાં આવી છે તો ભવનાથ મંદિરમાં પણ લાઇટો અને મહાદેવના મંદિરમાં અનેરા શણગાર કરવામાં આવ્યા છે. 5 દિવસના મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવે ત્યારે રાત્રિના સમયે મેળા પૂર્વે સમગ્ર ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાત્રિના સમયે મેળાની રોશની નિહાળીને રોમાંચિત બન્યા હતા. कल्पतरु पुण्य आत्मा प्रेम सुधा शिवना हितकारक संजीवनी शिव चिंतन अविराम पतित पावन जैसे मधु शिव रसना के बोल भक्ति के हंसा ही चुगे मोती ये अनमोल जैसे तनित सुहागा सोने को चमकाए शिव सुमिरन से आत्मा अद्भुत निखरी जाए जैसे चंदन वृक्ष को डसते नहीं है ना शिव भक्तों के चोले को कभी लगे ना दाग. ओम नमः शिवाय, ओम नमः शिवाय. મેળામાં ભાગ લેવા આવતા ભાવિકો માટે બસ સ્ટેન્ડથી ભવનાથ બસનો પ્રારંભ કરાયો છે તો જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે મહાશિવરાત્રિ મેળામાં ભવનાથ જવા માટે મુસાફરો જનતા માટે મિની બસના સંચાલન માટે એક્સ્ટ્રા બૂથ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, વિભાગીય નિયામક રાવલ તેમજ વિભાગીય પરિવહન અધિકારી ખાંભલા, વહીવટી અધિકારી જોગલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. મેળા માટે 70 મિની બસનું સંચાલન 24 કલાક જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ જવા માટે તેમજ ભવનાથથી જૂનાગઢ બસ સ્ટેન્ડ તરફ આવવા માટે મિની બસો મુસાફર જનતાની સુવિધા માટે સતત ઉપલબ્ધ રહેશે. તો જૂનાગઢ બસ સ્ટેન્ડથી સોમનાથ, પોરબંદર, ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જવા માટે એક્સ્ટ્રા બસનું સંચાલન શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રિના મેળાનું આજથી વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવેલું છે. એની અંદર આવતા યાત્રિકોને, ભાવિ ભક્તોને અગવડતા ના પડે એના માટે અમારે ગુજરાત સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી એસટી વિભાગને અહીંયાથી સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ડીસી અને જૂનાગઢ જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા 210 જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે. એમાં 70 જેટલી નાની ગાડીઓ જે મિની બસો છે એ ભવનાથ સુધી ફેરા મારશે. બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ સુધી યાત્રિકોને લઈ જશે અને ત્યાર પછી જે બાકીની જે ગાડીઓ છે એ જૂનાગઢ જિલ્લાના આજુબાજુના જિલ્લાના વિસ્તારોમાંથી યાત્રિકોને લઈ આવશે, ભાવિ ભક્તોને લાવી અને ભવનાથ સુધી એની વ્યવસ્થા કરશે. આ એસટી વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી બદલ આજે બધી 210 ગાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે. એને લીલી ઝંડી આપીને આજ વિધિવત રીતે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે જૂનાગઢ જિલ્લામાં આવતા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે એના માટે વહીવટીતંત્ર સતર્ક છે, જાગૃત છે. આજ રોજથી મહાશિવરાત્રિના મેળામાં એસટી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. માનનીય જિલ્લા પ્રમુખ શ્રી ઠુમર સાહેબ દ્વારા તેનું આજે ધ્વજથી આજે શરૂઆત કરવામાં આવેલી છે, લીલી ઝંડી ફરકાવીને. એમાં ભવનાથથી બસ સ્ટેશનમાં 70 બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે, મિની બસોની. જ્યારે આજુબાજુના જિલ્લાઓમાંથી પ્રવાસીઓને લાવવા માટે 210 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ ટોટલ 280 બસો સાથે એસટી તંત્ર મુસાફરોને અને ભાવિ ભક્તોને લઈ જવા માટે સજ્જ છે અને દરેક જગ્યાએ પૂરતા કર્મચારીઓ, સુપરવાઇઝરની વ્યવસ્થા કરીને 24 કલાક સુધી સતત સેવા આપી માનનીય સરકારશ્રીની અને માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અહીંયા તંત્ર અને કોઈપણ રીતે યાત્રિકોને કંઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રિના મેળાને લઈને પંચદશ નામ જૂના અખાડા પાસે અન્ય ક્ષેત્ર શરૂ કરાયું છે. હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. તો મેળામાં આવતા ભક્તો અને સંતોને ભોજન પ્રસાદ માટે ભરડાવાવ પાસે પંચદશ નામ જૂના અખાડા દ્વારા ભરડાવાવ પાસે અન્ય ક્ષેત્ર શરૂ કરાયું છે. થાણાપતિ બુદ્ધગીરી બાપુએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય ત્યારે મેળામાં તો અનેક અન્ય ક્ષેત્ર હોય છે, પરંતુ શહેરના ભરડાવાવ પાસે અન્ય ક્ષેત્ર ના હોય. આથી અન્ય ક્ષેત્ર શરૂ કરીને તમામ ભક્તો અને સંતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અન્ય ક્ષેત્રમાં ભોજન પ્રસાદ લે તેવી અપીલ પણ કરી હતી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. મહાશિવરાત્રિના આજે મેળાની અંદર આજે નોમ એટલે ધ્વજારોહણ, ધ્વજાપૂજન से આજે मतलब भजन भोजन मतलब ये आज से शुरू हो जाता है. सन्यासी लोगों का धुना सेतन हो जाता है. सन्यासी लोग जो मेला करने के लिए आते हैं, आज सभी मेला शुरू हो गया है. मतलब महाशिवरात्रि के खूब महात्मा आया है. महात्मा का दर्शन भी इतना है कि पूछो मत, तुम दर्शन करते रहो, आते रहो. ओम नमो नारायण. जय गिरनारी. ये जो अन्न क्षेत्र शुरू हो रहा है, वो जो सन्यासी माई अखाड़ा में जो सन्यासी अखाड़ा में है, तो मतलब ये 5 दिन यहाँ अन्न क्षेत्र शुरू रहेगा. मतलब जो कोई भी आएगा, मतलब साधु नहीं, हर कोई व्यक्ति के लिए अन्न क्षेत्र शुरू है. हमेश के लिए अन्न क्षेत्र शुरू है. ओम नमो नारायण. जय गिरनारी. મેળામાં ભાવિકોની સુખાકારી અને સરળતા અર્થે દત્તચોક ખાતે માહિતી કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. તો ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની માફક માહિતી કેન્દ્ર દત્તચોક ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. દત્તચોકે પ્રવાસી માહિતી કેન્દ્રનો કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, એસડીએમ ચરણસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક બીયુ જાડેજા, નાયબ કમિશનર એએસ ઝાપડા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ બાજા વગેરેની ઉપસ્થિતિમાં કરાયો હતો. તો આ માહિતી કેન્દ્ર પર વિખૂટા પડી ગયેલા લોકોને સહાયરૂપ થવા માટે
તેમજ જૂનાગઢ શહેરની તમામ વિગત પ્રવાસીઓને મળી રહે તે માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે. તો દત્ત ચોક માહિતી કેન્દ્ર દ્વારા ભવનાથ વિસ્તારની તમામ ઉતારાઓની વીજળી, પાણી, આરોગ્ય અને સફાઈ વગેરેની ફરિયાદ પણ લેવામાં આવશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મહાશિવરાત્રીના મેળાને લઈને ગાયત્રી મંદિર ખાતે બાબા મિત્ર મંડળ દ્વારા નક્ષત્ર શરૂ કરાયું છે, જેના ભાગરૂપે ગિરનાર દરવાજાથી ગાયત્રી મંદિર સુધી ભગવાન દત્તાત્રેયની પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું.
જેમાં ભગવાન શિવજીની પણ મૂર્તિ પધરાવવામાં આવી હતી. તો દિવસ રાત ચાલતા ક્ષેત્રમાં ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પાલખી યાત્રામાં જોડાયા હતા. જયેશ બાપુ ગોસ્વામી આજ રોજ બાબા મિત્ર મંડળ દ્વારા જે પાલખી યાત્રાનું આયોજન કર્યું હતું એ અમે ગિરનાર દરવાજાથી લઈને ગાયત્રી મંદિર સુધી અમારું જે અન્નક્ષેત્ર અમે ખુલ્લું મૂકવાના છે ત્યાં સુધી અમે પાલખી યાત્રા કરી છે. તેમાં ભોળેનાથની મૂર્તિનું પ્રસ્થાન કરાવેલ છે તથા ગુરુ દત્તાત્રેયનું પણ આગમન કરેલ છે. તો આ અમે જે દર વર્ષે અન્નક્ષેત્ર ચાલુ કરીએ ત્યારે પાલખી યાત્રા કરીએ છીએ અને 6 દિવસ સુધી આમ જનતાને અમારું ભાવભર્યું નિમંત્રણ છે કે જેઓ અહીંથી પ્રસાદ લઈને મેળામાં પ્રસ્થાન કરે. અને જે બાબા મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ જે 15 વર્ષથી રૂટિંગમાં 365 દિવસ અમારું અન્નક્ષેત્ર સિટીમાં હરતું ફરતું ચાલુ હોય છે. બોલો ગિરનારી મહારાજ કી જય. સરસ મેળો 2025નો પ્રારંભ કરાયો છે. જૂનાગઢમાં ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટે માધ્યમ બનેલા એવા સરળ મેળાને 2025 જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે ખુલ્લો કરાવ્યો હતો. તો એજી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સરળ મેળામાં ગ્રામીણ વિસ્તારની સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટની વસ્તુની વિવિધ કલાત્મક ચીજવસ્તુઓ ઉપરાંત ગાય આધારિત અને આયુર્વેદિક પ્રોડક્ટ્સનું વેચાણ સહ-પ્રદર્શન કરાયું છે. આ માટે રાજ્યભરમાંથી આવેલા સખી મંડળની બહેનો માટે 50 જેટલા સ્ટોલ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ મેળામાં પધારતા લોકો લાઈવ ફૂડની પણ મજા માણી શકે તે માટે 5 સ્ટોલ અલગથી રાખવામાં આવ્યા છે. તો ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું છે. આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લીધા વગર પરીક્ષા આપી શકે તે માટે જૂનાગઢ જિલ્લાના સૌપ્રથમ મહિલા મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ડોક્ટર તન્વી કાચાએ ટિપ્સ આપી છે. પરીક્ષા પહેલા અને પરીક્ષા સમયે શું કરવું, કેવી બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. તો ચાલો જાણીએ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ડોક્ટર તન્વી કાચાને અને મેળવીએ પરીક્ષાલક્ષી ટિપ્સ. હું ડોક્ટર તન્વી કાચા, MD સાયકિયાટ્રિસ્ટ. હાલમાં 27 ફેબ્રુઆરીથી 10 અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ્સ ચાલુ થઈ રહી છે અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ તરીકે જો એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટ્સને ટીપ આપવાની વાત કરું તો સૌથી પહેલી વાત તો એ યાદ રાખવાની જરૂર છે કે આપ બધાએ આખું વર્ષ ખૂબ જ તૈયારી કરી છે. તો એક્ઝામ ચોક્કસ સારી જ જવાની છે, પણ છતાં પણ એક્ઝામની પહેલાં અમુક વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે અને ત્યારે અમુક એવી ભૂલ થઈ જાય છે કે જેને કારણે એક્ઝામ બધું આવડતું હોવા છતાં પણ સારી નથી આપી શકતા. તો અમુક જે બેઝિક વસ્તુની ધ્યાન રાખવાની છે એમાં સૌથી પહેલી વાત કે હવે વિદ્યાર્થીએ કંઈ નવું વાંચવાની જરૂર જ નથી. આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ પૂરતું વાંચી લીધેલું છે. તો અત્યારે ઝાઝા સમય માટે વાંચવાનું અથવા તો વાંચવાને કારણે ઊંઘ ડિસ્ટર્બ થાય અથવા તો સરખો ખોરાક ન લઈ શકાય આવી કોઈ ક્રિયા ન કરવી જોઈએ. રાત્રે ઉજાગરા ન કરવા જોઈએ. 6 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. હવે ખાલી રિવિઝનને જ મહત્વ આપવું જોઈએ, ન કે કોઈ નવો ટોપિક વાંચવો પ્રિફર કરવો જોઈએ. આમ કરવાથી કોન્ફિડન્સ પણ વધશે. અને બીજી વાત કે પૂરતી ઊંઘ તો જરૂરી છે, પણ પૂરતો આહાર પણ એની સાથે એટલો જ જરૂરી છે. અને મેન્ટલી રિલેક્સ રહેવું પણ ખૂબ જ જરૂરી છે. એક્ઝામના ઓછામાં ઓછા 1 થી 2 કલાક પહેલાં વાંચવાનું મૂકી જ દેવું જોઈએ, જેનાથી તમે રિલેક્સ થઈ શકો. ઘણીવાર એવું થતું હોય છે કે એક્ઝામ હોલમાં જતા સુધી વિદ્યાર્થી હાથમાં બુક લઈ અને વાંચીએ જ રાખે છે. તો ખરેખર આમ કરવાથી કોઈ ફાયદો જ નથી થતો. તો બેટર એ છે કે વાંચવાનું થોડા ટાઈમ પહેલાં જ મૂકી દેવું જોઈએ. મારું તો એવું માનવું છે કે એક્ઝામ હોલમાં એન્ટર થતાં પહેલાં જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ફ્રેન્ડ્સને મળતા હોય છે અને ડિસ્કશન કરતા હોય છે એક્ઝામ ટોપિક્સ વિશે, તો એ ડિસ્કશન પણ ટાળવી જોઈએ. કારણ કે બની શકે કે એટ અ ટાઈમ એ પોઈન્ટ યાદ ન આવે તો એનાથી વિદ્યાર્થી છે એ ગભરાઈ જશે અને કદાચ એવું બને કે એ ગભરાહટમાં વિદ્યાર્થીને જે આવડતું હશે એ પણ એ ભૂલી જશે. તો એક વસ્તુ આ ખાસ યાદ રાખવાની જરૂર છે. બીજું, ઘણીવાર વિદ્યાર્થીને એવું થતું હોય છે કે એક્ઝામના થોડા ટાઈમ પહેલાં જ
પેનિક અટેક અથવા તો પરફોર્મન્સ એન્ઝાઇટી થતી હોય છે, જેને કારણે ક્યારેક વિચાર જ ન આવવા, ધબકારા વધી જવા, પરસેવો વળી જવો, ચક્કર આવવા, બેભાન થઈને પડી જવું, આવી સમસ્યા પણ થતી હોય છે. તો આ પરફોર્મન્સ એન્ઝાઇટીને કારણે વિદ્યાર્થીને બધી વસ્તુ આવડવા છતાં પણ એ 3 કલાક દરમિયાન સરખું પરફોર્મ નથી કરી શકતો, જેનો અફસોસ એને આખી જિંદગી રહી જતો હોય છે. આજે હું જે જનરલ ટિપ્સ આપું છું એનાથી પણ પરફોર્મન્સ એન્ઝાઇટીને ઓછી કરી શકાશે. આમ છતાં પણ જો કોઈ વિદ્યાર્થીને વારે વારે પરફોર્મન્સ એન્ઝાઇટી થતી જ હોય તો બેટર છે કે એના માટે કોઈ સાયકિયાટ્રિસ્ટ અથવા તો મેન્ટલ હેલ્થ એક્સપર્ટનો ઓપિનિયન લઈ શકાય, કાઉન્સેલિંગ લઈ શકાય અને મેડિકેશન પણ લઈ શકાય. હજુ એક ટીપ એ આપવાની છે કે જ્યાં સુધી બધા જ પેપર્સ પૂરા ન થઈ જાય ત્યાં સુધી પેપર સોલ્વ કરવાનું ટાળવું જોઈએ. બની શકે કે 1-2 પ્રશ્ન ખોટા પડી શકે, પણ આ જાણ વિદ્યાર્થીને થાય તો એવું બની શકે કે વિદ્યાર્થી ડિસ્ટર્બ થઈ જાય અને પછીના પેપર સરખી રીતે ના આપી શકે. તો જ્યારે સાવ એક્ઝામ પૂરી ન થઈ જાય ત્યાં સુધી પેપર સોલ્વ કરવાનું ટાળવું જોઈએ. તો હા, બેઝિક વસ્તુમાં એક તો પૂરતી તૈયારી કરેલી જ છે, પણ એની સાથે પૂરતો આરામ પણ જરૂરી છે, મેન્ટલ રિલેક્સેશન પણ જરૂરી છે અને કોન્ફિડન્સ એ સૌથી મહત્વની વસ્તુ છે. તો જો આટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવશે તો આખા વર્ષ દરમિયાન જે તૈયારી કરેલી છે એને વિદ્યાર્થી સારી રીતે પોતાના પેપરમાં ઢાળી શકશે અને એનું ધારેલું પરિણામ છે એ મેળવી શકશે. તો આ ટિપ્સ સાથે જ બધા વિદ્યાર્થીઓને એમની બોર્ડ એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ. ખાનગી હોસ્પિટલમાં 10 લાખમાં થતી બાળકોમાં બહેરાશ દૂર કરવાની સર્જરી હવે સિવિલ હોસ્પિટલમાં મફતમાં થશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દિવસે ને દિવસે નવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેને કારણે જિલ્લાભરના લોકોને ખાનગીમાં થતી લાખો રૂપિયાની સર્જરી સિવિલમાં મફતમાં મળી રહે છે. તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલને એક 9 કરોડની કિંમતનું અદ્યતન મશીન એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત ENT વિભાગનું ઓપરેટિંગ માઇક્રોસ્કોપ મળેલ છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સિવિલમાં ધીમે ધીમે લોકોને ખાનગીમાં લાખો રૂપિયાનો ખર્ચ બચે અને સિવિલમાં સરળતાથી મફતમાં સર્જરી મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેમાં વધુ એક નવા મશીનની સિવિલ હોસ્પિટલને ફાળવણી કરવામાં આવી છે. આ 9 કરોડની કિંમતના માઇક્રોસ્કોપથી કાનના પાછળના હાડકા માસ્ટોઇડની સર્જરી માસ્ટોઇડેક્ટોમી કે જેનો ખાનગીમાં અંદાજિત ખર્ચ 2.5 લાખ રૂપિયા છે તે સિવિલમાં મફતમાં માઇક્રોસ્કોપની મદદથી થઈ શકશે. તદુપરાંત બાળકોમાં બહેરાશ દૂર કરવા માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કે જેનો અંદાજિત ખર્ચ 10 લાખ રૂપિયા જેટલો થાય છે તે પણ નજીકના સમયમાં સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ENT વિભાગમાં એક ઓપરેટિંગ માઇક્રોસ્કોપ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની CSR પ્રવૃત્તિ અંતર્ગત મળેલ છે. આ ખૂબ જ હાઈ એન્ડ અને અદ્યતન માઇક્રોસ્કોપ છે, જેની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા છે. આ માઇક્રોસ્કોપ આવવાથી સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કાનને લગતી તમામ સર્જરી હવે થઈ શકશે, જેમાં કાનના પડદાની સર્જરી એટલે કે ટિમ્પેનોપ્લાસ્ટી જે અંદાજિત 30 થી 35 હજાર રૂપિયામાં પ્રાઇવેટમાં થાય છે તે, કાનના પાછળના ભાગના હાડકાની માસ્ટોઇડેક્ટોમી સર્જરી જે અંદાજિત 50,000 રૂપિયાની કિંમતમાં પ્રાઇવેટમાં થાય છે તે સર્જરી સિવિલ હોસ્પિટલમાં હવે થઈ શકશે. આ ઉપરાંત નાના બાળકોમાં બહેરાશ દૂર કરવા માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી પણ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ સર્જરીનો પ્રાઇવેટમાં અંદાજિત ખર્ચ 10 લાખ રૂપિયા જેટલો થાય છે. તો આ તમામ સર્જરી હવે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે નિઃશુલ્ક થઈ શકશે. જૂનાગઢ ખાતે તજજ્ઞ ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ છે અને હવે આ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ આવતા તમામ સર્જરી થઈ શકશે. ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થા બાબતે જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર આયોજિત કરાયો હતો. નવા આવેલા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ધોરાજી શહેરની પ્રથમ મુલાકાત કરી અને લોક દરબારનું આયોજન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ લોક દરબારમાં જણાવેલ કે ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ કચાશ રાખવામાં આવશે નહીં તેમજ વ્યાજખોરો સામે સખત કાર્યવાહી કરાશે.
લોકોએ પણ હાલમાં સાયબર ફ્રોડ તેમજ મહિલાઓ બાબતની કોઈ પણ ફરિયાદ હોય તો પણ વિના સંકોચે ફરિયાદ કરવા જણાવ્યું હતું. તો શહેરમાં બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરવા મુદ્દે વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ ગોરાએ રજૂઆત કરી હતી. તો ધોરાજી સિટી પોલીસ સ્ટેશન સીમાંકન બાબતે કિશોરભાઈ રાઠોડે રજૂઆત કરીને નિરાકરણ લાવવા માંગણી કરી છે. ધોરાજીના વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખવા જોઈએ, ટ્રાફિક નિયમો બાબતે પણ રજૂઆત કરાઈ હતી. 4-5 દિવસથી ધોરાજીમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે, ધોરાજી સિટી પોલીસ સ્ટેશન, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન, એમનું ઇન્સ્પેક્શન ચાલુ છે. આજે ફરીથી એક વખત વિઝિટ લેવામાં આવી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ધોરાજી સિટી અને ધોરાજી તાલુકામાં બહુ સારી છે. જે ડિટેક્શનની વાત કરીએ તો ગંભીર ગુનાઓમાં બંને જ પોલીસ સ્ટેશનમાં 100% ડિટેક્શન રેટ છે. લોકોની જે પણ સમસ્યાઓ છે, લોકો કોઈ પણ વખતે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. અમારી ફ્રી FIRની પોલિસી છે. કોઈની સાથે કંઈ પણ ખોટું થયું હોય તો આમાં નિર્ભીકપણે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. એના માટે અમે તત્પર છીએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે વાત કરી એની સાથે સાથે જે કમ્યુનલ સિચ્યુએશન છે એ પણ બહુ સારી છે. આ ટાઉનમાં કોઈ પણ સાંપ્રદાયિક તણાવ નથી અને લોકો એક સાથે મળીને પોતાના જીવન જીવી રહ્યા છે. અને નાની મોટી કોઈ પણ સમસ્યા હોય છે તો આમાં પોલીસ ત્વરિત એક્શન લઈને આગળની કાર્યવાહી કરે છે. તો આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. મેળામાં ભાગ લેવા આવતા ભાવિકો માટે બસ સ્ટેન્ડથી ભવનાથ બસનો પ્રારંભ. મેળામાં ભાવિકોની સુખાકારી અને સરળતા અર્થે માહિતી કેન્દ્રનો પ્રારંભ. અને બાળકોમાં બહેરાશ દૂર કરવાની સર્જરી સિવિલમાં મફતમાં થશે. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.